ગુડ મોર્નિંગ એવરીબડી. તમામ વિદ્યાર્થી મિત્રોનું હું તહે દિલથી આપની ડિજિટલ પ્લેટફોર્મ પર સ્વાગત કરું છું. દોસ્તો, તમામ વિદ્યાર્થી મિત્રો કે જે ડિપ્લોમા સેનિટરી ઇન્સ્પેક્ટરના કોર્સ કરી રહ્યા છે હાલમાં, તેમના માટે ખુશીના સમાચાર છે કે આપણે 90 દિવસની રણનીતિ સાથે આપણે મેદાનમાં આવી ગયા છે. દોસ્તો, તમને 90 દિવસની અંદર સંપૂર્ણ અભ્યાસક્રમ તમારા સુધી એક રિવ્યૂના માધ્યમથી પહોંચાડવા માટે હું તત્પર છું. દોસ્તો, તેમાં તમને અમુક સરપ્રાઇઝ બી એવા મળશે દોસ્તો કે તમે જે અભ્યાસ કર્યો હશે ત્યાં ક્યાંક ને ક્યાંક તમારે ભણવામાં ના આવ્યું હોય. અને હા દોસ્તો, ખાસ જો તમે આપણી યુટ્યુબ ચેનલને સપોર્ટ કરશો તો દોસ્તો તમારા માટે એક બેસ્ટ સરપ્રાઇઝ, જે તમે હાલમાં જે કોર્સની અંદર અભ્યાસ કરો છો તે કોર્સના રિલેટેડ લઈને આવીશું ટૂંક સમયમાં. તો દોસ્તો, સરપ્રાઇઝ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ, લાઈક કરી અને ફોલો કરી દેજો દોસ્તો. તો ચલો દોસ્તો, વધુ સમય ના લેતા આપણે આજે યુનિટ 1 પેપર 1ની અંદર યુનિટ 1 વિશે આપણે અભ્યાસ કરવાનો છે. દોસ્તો, આરોગ્ય સેવાઓના અમલીકરણને સમજવા માટે વિદ્યાર્થી મિત્રો શું જરૂરી છે, તો આપણે સૌથી પહેલાં તો એ સમજવું જોઈએ, સમજીશું કે આ ત્રિસ્તરીય માળખું છે શું દોસ્તો, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો, આ પદ્ધતિ એવી રીતે ગોઠવાયેલી છે કે જે સામાન્ય બીમારીથી લઈને જટિલ ઓપરેશન સુધીની દરેક સુવિધા વ્યવસ્થિત રીતે લોકોને મળી રહે તે માટે આ ત્રણ અલગ અલગ સ્તરો બનાવેલા છે. દોસ્તો, તો વિદ્યાર્થી મિત્રો, તમને એવું થતું હશે કે આ 3 સ્તરોની અંદર કઈ કઈ આરોગ્યની સુવિધાઓ મળે છે, ખરું ને? તો ચલો સમજી લઈએ દોસ્તો. તો તમને વિદ્યાર્થી મિત્રો હું ઉદાહરણ સાથે સમજાવીશ કે આ 3 અલગ અલગ જે સ્તરો છે તેને કઈ કઈ સુવિધાઓ લોકો સુધી પૂરી પાડે છે. તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણીશું? પ્રાથમિક સ્તર, જેને શું કહેવાય છે? પ્રાઇમરી લેવલ. જે ત્યાં શું કરવામાં આવતું હોય છે? તો કે પાયાની સેવા આપવાની કામગીરી થતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ સ્તર કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ સ્તર સીધું લોકોના સંપર્કમાં હોય છે. તેનો મુખ્ય હેતુ બીમારી અટકાવવાનો અને સામાન્ય સારવાર આપવાનો છે. દોસ્તો, તો તમે જોયું હશે કે તમારા ગામની અથવા તમારા ગામમાં એક નાનું સરખું દવાખાનું હશે, જેને શું કહેવાય? સબ સેન્ટર, પેટા કેન્દ્ર. ત્યાં તમે જાઓ તો ત્યાં તમને શું મળે? તાવ, શરદી, ખાંસીની દવા મળતી હોય છે. અને જો તમને કશું વાગ્યું હોય તો ત્યાં ડ્રેસિંગ કરતા હોય છે. અને પીએસસી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ત્યાંથી જો વધારે સમસ્યા હોય તો ત્યાંથી તમે ક્યાં જઈ શકો? પીએસસી એટલે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર દોસ્તો, ખરું ને? હવે સમજાયું? અમલીકરણ પદ્ધતિ, હવે ત્યાં કોણ હોય? તો ડૉક્ટર હોય, નર્સ બેન હોય, જેને આપણે એએનએમ અને આશા વર્કર દ્વારા ઘરે ઘરે જઈને જે કેન્દ્ર પર બોલાવીને સેવા અપાય છે. કેવી સેવા? તો કે રસીકરણ નાના બાળકોને, કુટુંબ નિયોજન અને સામાન્ય તાવ શરદીની સારવાર થતી હોય છે સબ સેન્ટર પર. દોસ્તો, હવે આપણે તેનું ઉદાહરણ જોઈએ દોસ્તો. તો કે ગામડામાં કોઈ સગર્ભા માતાની નોંધણી કરવી અને તેને લોહ તત્વની એટલે કે આયર્ન ફોલિક એસિડની ગોળી આપવામાં આવે છે. સમયાંતરે તેની તપાસ કરવી એ પ્રાથમિક સ્તરનું કામ છે. તો આ કામ ક્યાં થશે દોસ્તો?
તો આ કામ જે તે સબ સેન્ટર લાગુ પડતું હશે દર્દીને નજીક, તેના કર્મચારી બહેન, નર્સ બેન, જેને આપણે FHW તરીકે ઓળખીએ છીએ, અને આશા વર્કર બેન કરશે. હવે વિદ્યાર્થી મિત્રો, જે તૃતીય સ્તર એટલે કે સેકન્ડરી લેવલ છે, ત્યાં શું કરવામાં આવે છે? તો ત્યાં છે વિદ્યાર્થી મિત્રો નિષ્ણાંત સેવાઓ આપવાની કામગીરી કરવામાં આવતી હોય છે. જ્યારે પ્રાથમિક સ્તરે આપણે વિદ્યાર્થી મિત્રો આગળ શું જોયું કે જે પ્રાથમિક જે સારવાર છે, ત્યાં પ્રાથમિક સ્તરે ઈલાજ શક્ય ના હોય. ઉદાહરણ ત્યાં પણ તમને સમજાવીશ તો તમને વધારે ખ્યાલ આવશે. અત્યારે હાલ જોઈ લઈએ તો કે દ્વિતીય સ્તરે શું હોય છે દોસ્તો, કે જ્યારે પ્રાથમિક સ્તરે જે ઈલાજ શક્ય ના હોય દોસ્તો, ત્યારે દર્દીને દ્વિતીય સ્તરે મોકલવામાં આવે છે, એટલે કે રિફર કરવામાં આવતો હોય છે. જેના કેન્દ્રો CSC સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને સબ ડિસ્ટ્રિક્ટ જિલ્લા હોસ્પિટલ જોઈએ તો એક પહેલા ક્યાં લઈ જવામાં આવે છે દર્દીને? સામૂહિક આરોગ્ય કેન્દ્ર એટલે કે તાલુકા લેવલે લઈ જવામાં આવે છે. અને ત્યાં પણ વધારે તકલીફ હોય કે વધારે ગંભીર હોય તો ત્યાંથી શું કરવામાં આવે? જિલ્લા લેવલે એટલે કે સિવિલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવતા હોય છે દોસ્તો. અમલીકરણની પદ્ધતિ એટલે કે ત્યાં શું સારવાર આપવામાં આવે છે દોસ્તો? તો વિદ્યાર્થી મિત્રો, ત્યાં કોણ કોણ હોય છે? તો કે નિષ્ણાંત ડોક્ટરો હોય છે, જેમ કે સ્ત્રી રોગ નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત અને અલગ અલગ સર્જન હોય છે. દાખલ થવાની સુવિધા એટલે કે ત્યાં તાલુકા લેવલ પર એક્સરે, નાના ઓપરેશનની નાની મોટી સુવિધાઓ હોય છે દોસ્તો. તો તેનું પણ આપણે ઉદાહરણ જોઈ લઈએ કે જો કોઈ સગર્ભા માતા હોય, તમારા કુટુંબમાં અથવા તમારા ફળિયામાં કોઈ મહિલા છે, હવે તેની પ્રેગ્નન્સી છે અને તે માતા બાળકને જન્મ આપવા તૈયાર છે, એટલે કે જે સગર્ભા અવસ્થાનો જે સમયગાળો છે એ પૂરો થઈ ગયો છે. તો સગર્ભા માતાને પ્રસ્તુતિ દરમિયાન જટિલતા, કોમ્પ્લિકેશન જણાય, એટલે કે એને દર્દ થાય, તો PSCથી તેને PSC ઉપર પહેલાં લઈ જવામાં આવે, પછી તેને CSC પર રિફર કરવામાં આવે છે. એટલે કે ડિલિવરી વખતે કોઈ પણ એવું જણાય કે ડિલિવરી ની અંદર કોમ્પ્લિકેશન થઈ શકે છે, તો તેને PSC સેન્ટર ઉપરથી CSC પર રિફર કરવામાં આવતું હોય છે દોસ્તો, જ્યાં નિષ્ણાંત ડૉક્ટર તેની ડિલિવરી કરાવી શકે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે શું સમજવાનું છે? તૃતીય સ્તર એટલે કે ત્રીજું સ્તર, જેને ટેરિટરી લેવલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ લેવલમાં શું થાય છે વિદ્યાર્થી મિત્રો? તો કે આ બંને સ્તરો કરતાં એક વિશિષ્ટ પ્રકારની સેવા આપવામાં આવતી હોય છે આ લેવલ પર દોસ્તો. કેવી રીતે? ચલો સમજી લઈએ દોસ્તો. આ સૌથી ઊંચું સ્તર છે, જ્યાં અત્યંત આધુનિક મશીનો અને સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરો હોય છે દોસ્તો. આ લેવલની અંદર અત્યંત આધુનિક મશીનરી હોય છે, સાથે સાથે દોસ્તો સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની એક ટીમ હોય છે દોસ્તો. હવે આ કેન્દ્રો સિવિલ હોસ્પિટલ, મેડિકલ કોલેજો, દાખલા તરીકે સમજીએ દોસ્તો તો કે અમદાવાદ સિવિલ છે, UN મહેતા હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ છે, વગેરે વગેરે દોસ્તો. ત્યાં શું કરવામાં આવે છે? તો કે ત્યાં વિદ્યાર્થી મિત્રો જટિલ રોગો જેવા કે કેન્સરનું લગતો કોઈ પ્રોબ્લેમ છે તો ત્યાં સચોટ નિદાન કરવામાં આવતું હોય છે. હૃદય રોગનો પ્રોબ્લેમ હોય, કિડની ફેલ્યોરની સારવાર થાય છે. આ કેન્દ્રો માત્ર સારવાર જ નથી કરતા, ત્યાં તબીબી સંશોધન અને શિક્ષણનું કામ પણ કરવામાં આવતું હોય છે વિદ્યાર્થી મિત્રો. ચલો ઉદાહરણ તરીકે સમજીએ. કોઈ દર્દીને હૃદયમાં બ્લોકેજ હોય, માની લો કે કોઈ દર્દીને હૃદયમાં બ્લોકેજ હોય અને તેને બાયપાસ સર્જરીની જરૂર હોય, તો તેને જિલ્લા હોસ્પિટલથી રાજ્ય કક્ષાની કાર્ડિયોલોજી હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. અમલીકરણની પદ્ધતિ એક ફ્લોચાર્ટ રેફરલ સિસ્ટમ, આરોગ્ય સેવાઓ એક ચેનલ તરીકે કામ કરે છે દોસ્તો. હવે તમને સમજાઈ ગયું હશે. તો ચલો દોસ્તો, હવે એક ચેનલ તરફ નજર નાખીએ. તો ગામ લેવલે કોણ હોય છે?
આશા વર્કર બેન અને એએનએમ જે અને એપીએડબલ્યુ તેમનું શું કામ હોય છે? કેસની ઓળખ અને પાયાની સારવાર આપવાનું. પીએસસી અને સીએસસી લેવલ ઉપર રેફરલ કરેલ દર્દીને જો વધુ તપાસની જરૂર હોય તો ત્યાં મોકલવામાં આવે છે. જિલ્લા અને રાજ્ય હોસ્પિટલ જ્યાં જટિલ સર્જરી કે ખાસ પ્રકારની સારવાર માટે અંતિમ સ્ટેપ તરીકે હોય છે. હવે દોસ્તો આપણે ટૂંકમાં યાદ રાખવા માટે આપણે જોઈએ તો કે પ્રાથમિક વિભાગ છે, પ્રાથમિક જે સેવા આપવામાં આવે છે એ ક્યાં આપવામાં આવે છે? ગ્રામ અને ગામ એટલે કે કોઈ ચોક્કસ ગામ અથવા ચોક્કસ કોઈ વિસ્તાર, તેમાં કોણ હોય છે? આશા વર્કર, એએનએમ, એમપીડબલ્યુ. ત્યાં પીએસસી સેન્ટર હોય છે, પીએસસી સેન્ટરનો સ્ટાફ હોય છે અને રસીકરણ, જાગૃતિ, તાવ, શરદી એવી તકલીફો સામે સારવાર આપવામાં આવતી હોય. ત્યારબાદ દ્વિતીયમાં શું છે? તાલુકા અને જિલ્લા લેવલનું હોય છે. ગાયનોલોજિસ્ટ, સર્જન, ડિલિવરી, ઓપરેશન તેમજ દર્દીઓને દાખલ કરવામાં આવતા હોય છે. તૃતીય સ્તરમાં શું હોય છે? મોટા શહેરો, સુપર સ્પેશિયાલિસ્ટ ત્યાં હોય છે. જટિલ સર્જરી માટે અને ગંભીર પ્રકારની બીમારીઓની સેવા આપવામાં આવતી હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ ત્રિસ્તરીય માળખાને કારણે જ સરકારી યોજનાઓ સફળતાપૂર્વક લોકો સુધી પહોંચી શકે છે. દોસ્તો, તમારું શું માનવું છે? દોસ્તો, કમેન્ટ કરીને જણાવજો કે તમારા ગામની અંદર શું આરોગ્ય સેવાઓ મળે છે? આમાં રેફરલ સિસ્ટમ, એક જગ્યાએથી બીજી જગ્યાએ યોગ્ય રીતે દર્દીને મોકલવો, એને શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? કે રેફરલ સિસ્ટમ. એ સૌથી મહત્વની કડી છે દોસ્તો. તો ચલો હવે જોઈએ પ્રાથમિક આરોગ્ય સંભાળ, જેને શોર્ટમાં પીએચસી એટલે કે પ્રાઇમરી હેલ્થ સેન્ટર તરીકે ઓળખાય છે. તેની અંદર સમુદાયની ભાગીદારી. હવે દોસ્તો એ સમજવું ખૂબ જ જરૂરી છે કે સરકાર આરોગ્ય પ્રત્યે સજાગ છે અને ઘણી બધી યોજનાઓ લાવે છે, પણ કહેવાય છે ને કે એક હાથે તાળી ના પડે. તો તેમાં સમુદાયની શું ભાગીદારી હોવી જોઈએ? તો આરોગ્ય પ્રત્યે સારું એવું સફળ પ્રોજેક્ટ છે, સારા એવા સરકારી સહાય છે, એ લોકો તેમાં સંપૂર્ણ રીતે તેનો લાભ મેળવી શકે. તો ચલો તેના વિશે એક નજર કરીએ દોસ્તો. કોમ્યુનિટી પાર્ટિસિપેશન એટલે કે લોકોનો આની અંદર શું ફાળો હોય? એટલે કે લોક સમુદાયનો, એટલે માત્ર સેવાઓ લેવી એવું નથી, પણ આરોગ્યના આયોજન અને નિર્ણય લેવાની પ્રક્રિયામાં લોકોની સક્રિય હાજરી હોવી જોઈએ. આ એક એવી પદ્ધતિ છે જેનાથી આરોગ્ય સેવાઓ માત્ર સરકારની નહીં, પણ લોકોની પોતાની બને છે દોસ્તો. સરકારનું શું કામ છે દોસ્તો? કોઈ પણ યોજના બહાર પાડશે, લોકો સુધી પહોંચાડવા માટે આરોગ્ય કર્મચારી છે, અને આરોગ્ય કર્મચારી જે તે પોતાના વિસ્તારમાં જણાવશે, પરંતુ ખરેખર એ લાભ લેવો એ વ્યક્તિએ પૂરી માહિતી મેળવવી પડશે આરોગ્ય મિત્ર જોડેથી, આરોગ્ય કર્મચારી જોડેથી, અને ત્યાર પછી તે લાભ લઈ શકશે. એટલે પહેલાં જાગૃતિ, તેનો બરાબર અભ્યાસ કરવો અને સમજવી, અને ત્યાર પછી તે લાભ મેળવવો જોઈએ દોસ્તો. વિદ્યાર્થી મિત્રો, હવે નીચેના મુદ્દાઓ આપણે જોઈએ તો કે પાયાની જરૂરિયાત કેમ છે? ઘણી બધી યોજનાઓ જે છે અત્યારે સરકારશ્રી દ્વારા ચલાવવામાં આવે છે, તો શા માટે જરૂરિયાત છે પાયાની? તો જ્યારે સ્થાનિક લોકો આરોગ્ય કાર્યક્રમમાં જોડાય છે, ત્યારે લોકોનો સરકારી સેવાઓ પર વિશ્વાસ વધે છે. અત્યારે આપણે જોઈએ છીએ કે જો નવજાત બાળક હોય તો તેને તમામ રસીકરણ જે છે એ વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ ફ્રી હોય છે, નિઃશુલ્ક હોય છે. ત્યારબાદ આંગણવાડીની અંદર આપણે જોઈએ તો પોષણયુક્ત આહાર છે, એ પણ નિઃશુલ્ક આપવામાં આવતો હોય છે. તેવી જ રીતે ઘણી બધી સેવાઓ છે દોસ્તો. આરોગ્યની માહિતી છેવાડાના ઘર સુધી ઝડપથી પહોંચે છે. સ્થાનિક સમસ્યાઓ જેમ કે કોઈ ખાસ વિસ્તારમાં પાણીજન્ય રોગનો નિકાલ ઝડપથી થાય છે. એટલે કે એવું કહી શકાય કે દોસ્તો આપણે પણ જો સચેત અને જાગૃત રહીશું તો તેની સામે સરકારને પણ આપણે મદદ કરી શકીશું. ક્યાંક કોઈક જગ્યાએ
જો સેવા ના પહોંચતી હોય તો આપણે તેના સહભાગી બનીને આપણે સેવા પહોંચાડી શકીશું દોસ્તો. ત્યારબાદ સમુદાયની ભાગીદારીના મુખ્ય માધ્યમો શું હોઈ શકે દોસ્તો? તો કે સમુદાય કેવી રીતે ભાગ લઈ શકે તેના માટે સરકાર દ્વારા અમુક ચોક્કસ માળખા તૈયાર કરવામાં આવ્યા છે દોસ્તો. તેના વિશે જોઈએ તો ઘણા બધા લોકો જે ગ્રામ સભા યોજાતી હોય છે ત્યાં જતા હોય છે અને ત્યાં અમુક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવતી હોય છે દોસ્તો. તો ગામ આરોગ્ય વિશે, સ્વચ્છતા, પોષણ સમિતિ, દરેક ગામમાં આ સમિતિ હોય છે જેમાં સરપંચ હોય છે, આશા વર્કર અને ગ્રામજનો હોય છે. તેઓ ગામની સફાઈ અને આરોગ્યનું આયોજન કરતા હોય છે દોસ્તો. આશા વર્કરનું કામ શું છે? તો કે આશા વર્કર એ સમુદાય અને આરોગ્ય તંત્ર વચ્ચેની સૌથી મજબૂત સેતુ એટલે કે પુલ જેવું કામ કરે છે. તે જ ગામની વતની હોવાથી લોકો તેને સારી રીતે ઓળખતા હોય છે અને તેમની જોડે સારી રીતે વાત કરતા હોય છે કોઈ પણ સમસ્યા વિશે દોસ્તો. સ્વયં સહાયક જૂથો કે ઘણા એવા NGO ચલાવવામાં આવતા હોય છે અથવા સ્વયં નાના મોટા મંડળો ચલાવવામાં આવતા હોય છે ગામ દ્વારા, યુવાનો દ્વારા. તો તેના દ્વારા પણ અલગ અલગ રોગો પર છે એ જાગૃતિ ફેલાવવામાં મદદ મળી શકે છે. રોગી કલ્યાણ સમિતિ હોસ્પિટલના વહીવટમાં સ્થાનિક આગેવાનો ભાગ લે છે જેથી હોસ્પિટલની સુવિધા સુધારી શકાય. ઉદાહરણ દ્વારા સમજીએ કે ધારો કે કોઈ ગામમાં ચોમાસા દરમિયાન મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે અને મેલેરિયા થવાની શક્યતા છે દોસ્તો. તો સમુદાયની ભાગીદારી વગર સરકાર માત્ર શું કરશે? તો કે ત્યાં જે ફરજ બજાવતા કર્મચારી છે તે શું કરશે? તો કે સરકાર એટલે કે ત્યાં શું એનાથી જે પોસિબલ હશે એટલું એ કાર્ય કરશે. શું કરશે? તો દવા છે, દવાનો છંટકાવ કરીને એમને પણ અલગ અલગ જગ્યાએ કામ કરવાનું રહેતું હોય છે. તો એ દવા છંટકાવ કરી અને ત્યાં જતા રહેશે. પણ ત્યાં રહેવાનું કોને છે દોસ્તો? તો કે તે જે ફળિયું છે કે તે જે ગામ છે તો રહેવાનું આપણે છે. તો આપણે પણ જાગૃત બનવું જોઈએ. એટલે ફરી પાણી ભરાય નહીં તે વિશે માહિતી કોણ રાખશે? તો કે આપણે જે તે ફળિયું છે કે ગામ છે ત્યાંનો સભ્ય હોય અથવા આપણો નિયર બાય આપણું પોતાનું ઘર હોય તો આપણે જવાબદારી બની એક જાગૃત નાગરિક તરીકે આપણે તે પાણીનો નિકાલ કરવો જોઈશે. સમુદાયની ભાગીદારી સાથે મીટિંગ મળે છે. ગામના યુવાનો સન્ડે ડ્રાય ડે ઉજવે છે. હવે આ ડ્રાય ડે શું છે એ આપણે આગળ ભણીશું દોસ્તો. તેની અંદર શું આવે? તો કે ટાયરો જૂના પડેલા હોય, કુંડા હોય પક્ષીઓ માટે, તે એની અંદર ખાલી પાણી ભરાઈ જતું હોય તો તે પાણી ખાલી કરી નાખવાનું છે. આશા વર્કર ઘરે ઘરે જઈને સમજાવે છે. અહીં લોકો પોતે જવાબદારી લે છે. પરિણામે મેલેરિયા કાબૂમાં આવે છે દોસ્તો. ભાગીદારી વધારવાની રીતો શું હોઈ શકે? તો કે આરોગ્ય શિક્ષણ એટલે કે હેલ્થ એજ્યુકેશન આપવું જોઈએ. શેરી નાટકો ભજવવા જોઈએ. ભીત ચિત્રો ચિતરાવવા જોઈએ ગામની અંદર. ગ્રામ સભા દ્વારા લોકોને માહિતગાર કરવા જોઈએ. તો તેનાથી શું થશે કે આરોગ્યની જે પાયો છે એ વધારે મજબૂત થશે દોસ્તો. તેમજ સ્વયંસેવકો, યુવા મંડળોને રસીકરણના કેમ્પમાં મદદ માટે જોડવા, લોકો પાસેથી તેમના ફીડબેક લેવા, સેવાઓ વિશે પ્રતિભાવ લેવો જેથી સુધારો કરી શકાય. ફાયદાઓ: સેવાઓની કિંમત ઘટે છે અને અસરકારકતા વધે છે. લોકો પોતાની સુખાકારી માટે જાગૃત બને છે. સેલ્ફ રિલાયન્સ પાયાના સ્તરે લોકશાહી મજબૂત બને છે દોસ્તો. પ્રાથમિક આરોગ્ય સંભાળની સફળતાનો આધાર માત્ર હોસ્પિટલના મકાન કે દવા પર નથી, પણ ત્યાંના લોકો કેટલા જાગૃત અને સહભાગી છે તેના પર છે. જો લોકો દ્વારા લોકો માટે આ સૂત્ર અમલમાં આવે તો જ આરોગ્યનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે દોસ્તો. હવે જોઈએ તો કે વિકાસશીલ દેશોમાં આરોગ્ય પ્રણાલીઓ, તો કે હેલ્થ સિસ્ટમ ઇન ડેવલપિંગ કન્ટ્રીઝ એટલે કે વિકાસશીલ દેશોમાં આરોગ્ય પ્રણાલી કેવી હોય છે? એક એવા તબક્કે છે જ્યાં મર્યાદિત સાધનો અને વધતી વસ્તી વચ્ચે સંતુલન જાળવવાનું હોય છે. આ દેશોમાં આરોગ્ય તંત્ર સામે અનેક પડકારો અને તકો બંને રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, વિકાસશીલ દેશોની આરોગ્ય પ્રણાલીને સમજવા માટે તેના મુખ્ય પાસાઓ અલગ અલગ હોય છે. રોગનો બેવડો બોજ, ડબલ બ્રેડ
બર્ડેન ઓફ ડિસીઝ. વિકાસશીલ દેશો અત્યારે 2 પ્રકારના રોગો સામે લડી રહ્યા છે. ચેપી રોગો, બિનચેપી. એટલે કે ચેપી રોગોની અંદર મેલેરિયા, ટીબી, HIV અને પાણીજન્ય રોગો. બિનચેપી જીવનશૈલી બદલવાને કારણે અત્યારે આપણે જોઈએ છે તો એક કુટુંબની અંદર એક પેશન્ટ ડાયાબિટીસ ધરાવતું જ હોય છે દોસ્તો. હૃદય રોગ અને કેન્સરનું પ્રમાણ પણ ઝડપથી વધી રહ્યું છે. મુખ્ય પડકારો, કી ચેલેન્જ. આ દેશોમાં આરોગ્ય સેવાઓના અમલીકરણમાં કેટલીક પાયાની અડચણો જોવા મળે છે. નાણાકીય ફીસ, જીડીપીના પ્રમાણમાં આરોગ્ય પાછળ ઓછું રોકાણ, માનવ સંસાધનની અછત, વસ્તીના પ્રમાણમાં ડોક્ટરો અને નર્સની સંખ્યા ઓછી હોવી, માળખાગત સુવિધાઓ, ગ્રામીણ વિસ્તારોમાં આધુનિક હોસ્પિટલો અને સાધનોનો અભાવ, દવાઓની ઉપલબ્ધતા. જીવનરક્ષક દવાઓ ઘણીવાર મોંઘી હોય છે અથવા સમયસર મળતી નથી. ગ્રામીણ વિરુદ્ધ શહેરી તફાવત જોઈએ તો દોસ્તો રૂરલ અને અર્બન ડિવાઇડ. વિકાસશીલ દેશોમાં મોટાભાગની સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો શહેરોમાં કેન્દ્રિત હોય છે, જ્યારે મોટાભાગની વસ્તી ગામડાઓમાં રહે છે. આ અંતર ઘટાડવા માટે રેફરલ સિસ્ટમ અને મોબાઈલ હેલ્થ યુનિટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે દોસ્તો. આરોગ્ય પ્રણાલીમાં સુધારાના પ્રયાસો કરવા જોઈએ. ઘણા વિકાસશીલ દેશો જેમ કે આપણો દેશ છે ભારત હવે આધુનિક અભિગમ અપનાવી રહ્યા છે દોસ્તો. યુનિવર્સલ હેલ્થ કવરેજ યુએચસી દરેક નાગરિકને આર્થિક મુશ્કેલી વગર ગુણવત્તાયુક્ત સેવા મળે તેવો લક્ષ્યાંક. ડિજિટલ હેલ્થ, ટેલિમેડિસન અને ઓનલાઈન હેલ્થ રેકોર્ડ્સ દ્વારા અંતરિયાળ વિસ્તારો સુધી પહોંચવું જોઈએ. નિવારક આરોગ્ય, પ્રિવેન્ટિવ હેલ્થ. બીમારી થયા પછી ઇલાજ કરવા કરતાં બીમારી ન થાય તે માટે રસીકરણ અને સ્વચ્છતા પર વધુ ભાર જરૂરી છે દોસ્તો. ભારતનું ઉદાહરણ. ભારત એ વિકાસશીલ દેશ હોવા છતાં આરોગ્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરી છે દોસ્તો. આયુષ્માન ભારત યોજના વિશ્વની સૌથી મોટી સરકારી નાણાકીય સહાય ધરાવતી હેલ્થ સ્કીમ છે દોસ્તો. હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર PSCને અપગ્રેડ કરીને ત્યાં યોગ, નિદાન અને તપાસની સુવિધાઓ વધારવી. એટલે કે દોસ્તો વિકાસશીલ દેશોમાં આરોગ્ય પ્રણાલી હવે બીમારીની સારવારમાંથી બદલાઈને વેલનેસ, સુખાકારી તરફ આગળ વધી રહી છે, જે સમુદાયની ભાગીદારી અને ટેકનોલોજીનો એક સમન્વય આ દેશો માટે એક ગેમ ચેન્જ સાબિત થઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમને શું લાગે છે? ટેકનોલોજી કેવી રીતે ગામડાના ગરીબ દર્દીને મદદ કરી શકે? તો વિદ્યાર્થી મિત્રો, આરોગ્ય ક્ષેત્રમાં ખાનગી વિભાગ, પ્રાઇવેટ સેક્ટર એ એક એવું માળખું છે કે જે નફા અથવા બિન નફાકારક હેતુથી પરંતુ સરકારી તંત્રની બહાર આરોગ્ય સેવાઓ પૂરી પાડે છે. વિકાસશીલ દેશોમાં સરકારી તંત્ર પરના બોજને ઘટાડવામાં આ વિભાગનો મોટો ફાળો હોય છે. વિદ્યાર્થી મિત્રો, ખાનગી આરોગ્ય વિભાગને આપણે નીચે મુજબના અલગ અલગ મુદ્દાઓથી આપણે સમજીશું. ખાનગી વિભાગનું વૈધિત્વ શું હોય છે? તો કે ખાનગી વિભાગમાં માત્ર મોટી હોસ્પિટલો જ નથી આવતી, પણ નીચેના અલગ અલગ વિભાગો તેની અંદર સામેલ હોય છે. વ્યક્તિગત ક્લિનિક, ગામડા કે શહેરમાં પ્રેક્ટિસ કરતા સ્વતંત્ર ડોક્ટરો, નર્સિંગ હોમ્સ, મધ્યમ કદની હોસ્પિટલો જ્યાં દાખલ થવાની સુવિધાઓ હોય છે. કોર્પોરેટ હોસ્પિટલો, અત્યાધુનિક ટેકનોલોજી ધરાવતી મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલો, દાખલા તરીકે એપેલો છે, ઝાયડસ હોસ્પિટલ છે. અલગ અલગ લેબોરેટરી અને ડાયગ્નોસ્ટિક સેન્ટર હોય છે. લોહીની તપાસ, એક્સરે, CT સ્કેન કરતા ખાનગી કેન્દ્રો. NGO ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલો જે નફો કર્યા વગર સેવા આપતા હોય છે. ખાનગી વિભાગની મુખ્ય લાક્ષણિકતાઓ: ઝડપી સેવા આપવાનું કામ. સરકારી હોસ્પિટલોની સરખામણીએ અહીં લાઈનો ઓછી હોય છે દોસ્તો. કેમ કે ત્યાં પ્રાઇવેટ સેક્ટર હોય છે અને ત્યાં સારવાર ઝડપથી મળતી હોય છે દોસ્તો. આધુનિક ટેકનોલોજી, નવીનતમ મશીનો અને ઓપરેશનની સુવિધાઓ ખાનગી ક્ષેત્રમાં જલ્દી ઉપલબ્ધ થાય છે, કેમ કે ત્યાં લોકો જોડેથી પૈસા લઈને સેવાઓ આપવામાં આવતી હોય છે દોસ્તો. જ્યારે સરકારીની અંદર શું હોય છે કે વિના મૂલ્યે, એટલે કે કોઈ પણ ખર્ચ વિના તમને સેવા નિઃશુલ્ક મળે છે, એટલે થોડું અડચણ આવતું હોય છે દોસ્તો. તેમ છતાં બી દોસ્તો હવે પહેલાં જેવું નથી રહ્યું. ખર્ચાળ સેવા. અહીં દર્દીએ સેવા માટે પોતે પૈસા ચૂકવવા પડતા હોય છે. આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર. વ્યક્તિગત સંભાળ, દર્દીને રહેવા જમવાની અને અન્ય પાયાની સુવિધાઓ વધુ સારી મળી રહે છે. એટલે કે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ, PPP. PPPનું મોડલ છે. આજના સમયમાં સરકાર અને ખાનગી વિભાગ સાથે મળીને કામ કરે છે, જેને PPP કહેવાય છે દોસ્તો. જેનું આપણે ઉદાહરણ જોઈએ તો અત્યારે આયુષ્માન ભારત કે PM જેવા કાર્ડ હેઠળ તમે ખાનગી હોસ્પિટલમાં પણ મફત સારવાર કરાવી શકો છો દોસ્તો.
અહીં હોસ્પિટલ ખાનગી છે પણ તેના પૈસા તો સરકાર જ ચૂકવે છે ને દોસ્તો. જેવી રીતે 108 એમ્બ્યુલન્સ છે, તમે એક કોલ કરો છો અને તમને લઈ જાય છે, રિફર કરે છે. તો ભલે તે પ્રાઇવેટ સેક્ટર છે પણ સેવા કોણ આપે છે દોસ્તો? તો કે સરકાર દ્વારા જ આ બધું પોસિબલ થતું હોય છે. એક પીપીએમ મોડલનું ઉત્તમ ઉદાહરણ છે જ્યાં સરકાર અને ખાનગી સંસ્થા સાથે મળીને સેવા આપે છે. ખાનગી વિભાગના ફાયદા અને મર્યાદાઓ તો કે ગુણવત્તાયુક્ત અને વ્યક્તિગત સારવાર સેવાઓ ખૂબ જ મોંઘી હોય છે દોસ્તો. અદ્યતન મેડિકલ સાધનોની ઉપલબ્ધતા માત્ર શહેરોમાં જ વધુ કેન્દ્રિત છે, ગામડામાં ઓછી છે. દર્દીની સુવિધા અને સ્વચ્છતા પર વધુ ભાર, ક્યારેક બિનજરૂરી તપાસ કે ટેસ્ટનો ખર્ચ વધી શકે છે. વિદ્યાર્થી મિત્રો, એસઆઈ અને એમપીડબ્લ્યુના તમે અત્યારે હાલ એસઆઈનો અભ્યાસ કરો છો તો તમને નોકરી શેમાં કરવાની છે? એમપીડબ્લ્યુ. તમે ગ્રેજ્યુએશન થશો તો સેનેટરી ઇન્સ્પેક્ટરની બી એક પોસ્ટ આવે છે, સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની પણ એક પોસ્ટ આવે છે દોસ્તો. તો ત્યાં પણ આપણે ખાનગી હોસ્પિટલોમાં ને એમ આપણે કામ કરી શકીએ છીએ દોસ્તો. બાયોમેડિકલ વેસ્ટ મેનેજમેન્ટ ખાનગી હોસ્પિટલો કચરાનો યોગ્ય નિકાલ કરે છે કે નહીં તેની તપાસ કરવી, રોગચાળાની જાણકારી, નોટિફિકેશન. જો ખાનગી ડૉક્ટર પાસે કોઈ ડેન્ગ્યુ કે કોલેરાનો કેસ આવે તો તેને સરકારી આરોગ્ય વિભાગને જાણ કરવી ફરજિયાત છે. હવે આ પૂરો સારાંશ શું છે? તો કે ખાનગી વિભાગ એ આરોગ્ય પ્રણાલીનું એક મહત્વનું અંગ છે દોસ્તો, જેના પર યોગ્ય સરકારી નિયંત્રણ રેગ્યુલેશન હોય અને તે ગરીબ દર્દીઓ પણ સુલભ બને આવી સેવાઓ દ્વારા તો દેશની આરોગ્ય સ્થિતિ સુધારવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે દોસ્તો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ચેપ્ટર 1, જે મુખ્ય આરોગ્ય વિભાગ આરોગ્ય સેવાઓના અમલીકરણ વિશે સંપૂર્ણ માહિતી. તો વિદ્યાર્થી મિત્રો, તમને જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને. હજી આપણે સતત 90 દિવસ સુધી તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ પૂરો કરવાનો છે. ફરીથી મળીશું દોસ્તો એક નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.